બનાસકાંઠા જિલ્લાના થરાદના વાઘાસણ ગામમાં નિર્માણાધીન સરકારી દવાખાનાનું કામ હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોના ઘેરામાં આવ્યું છે. એક મહિલા આગેવાને બાંધકામમાં ગંભીર અનિયમિતતાઓને થવાનો આક્ષેપ કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. આ બાંધકામમાં પાયાના તબક્કામાં જ ગુણવત્તાને લઈને ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. ચિંતાજનક બાબત એ છે કે કોન્ટ્રાક્ટરે પણ બાંધકામમાં થઈ રહેલી ક્ષતિઓ સ્વીકારી છે. તેમનું કહેવું છે કે વપરાયેલી સામગ્રી યોગ્ય ગુણવત્તાની છે, પરંતુ કારીગરોએ યોગ્ય રીતે જવાબદારી નિભાવી નથી. કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે તેઓ બાંધકામ ફરીથી કરાવશે. હેરાન થવાનું ના હોય. હા પણ નજરે મેં વ્યવસ્થિત કરાવી દઉં છું ને, કામ ક્યાં ના પાડું. કામ તમારે કમ્પ્લીટ ક્વોલિટીમાં થઈ જાય છે. જે હતું એ હું ખોલાઈ નાખું, તોડીને વ્યવસ્થિત કરીને કમ્પ્લીટ કામ કરાવી દઉં તમને 100% કામ. બરાબર. તો કયા કારણોથી ખરાબ થયું હતું? તો સાહેબ કારીગરો ખરાબ આવી ગયા. માલ તો કંઈ ખરાબ નહીં, જોઈ લો તમે. ઈટો ના પડી, તમે માલ ખરાબ હોય તો મને કહો. કારીગરના ભૂલના હિસાબેથી હું ખોલી નાખું, બધું તોડાઈ નાખું. કામ ચાલુ કર્યું હાજર તો રોજ તો ના હોય બાબા. એ કામ તમારે 100% કામ થઈ જાય છે. પરંતુ સ્થાનિકોએ આ સ્પષ્ટીકરણ અસ્વીકાર લાગ્યું છે. લોકોએ કટાક્ષ કર્યો છે કે ઉલટા ચોર કોટવાલ કો દંડે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારી નાણાંથી થતું બાંધકામ બિનમૂલ્યવાન બને એ આશય છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહિલા કોંગ્રેસના આગેવાને તાકીદે તપાસની માંગ કરી છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. મારા ગામમાં સરકારી હોસ્પિટલનું કામ અત્યારે ચાલુ છે. લાખો રૂપિયાના ખર્ચે એ હોસ્પિટલ મંજૂર થઈ છે. જ્યારે આજે હું ત્યાં ગઈ અને મેં ચેક કર્યું હોસ્પિટલ પાયાનું કામ, તો ખરેખર પાયો એવો ભરવામાં આવ્યો છે ને, તો માત્ર ને માત્ર ઈંટો પાથરી અને માથે રેત સિમેન્ટનું તો ક્યાં નામ જ નથી. આવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે. હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ કામ બંધ કરાવે અને પાયો પાછો મજબૂત ભરાવે, આવી મારી માંગ છે. અને જો આ ખરેખર નહીં થાય તો હું હાઈકોર્ટના દરવાજા ખડખડાઈશ.